जीत कर इस दुनिया को क्या लाभ होगा, ठोकर आत्मा को। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। चोर आया चोरी करने, घात हत्या करने। यीशु आया जीवन देने, बहुतायत का जीवन देने। चोर आया चोरी करने, घात हत्या करने। यीशु आया जीवन देने, बहुतायत का जीवन देने। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। पवित्र केवल तू, पवित्र केवल तू, पवित्र केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी प्रभु, मेरे प्रभु यीशु।
before you. How I love you, Jesus, I adore you. Lay my life before you. How I love you, Spirit, I adore you. Lay my life before you. How I love you. योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। पवित्र केवल तू, पवित्र केवल तू, पवित्र केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी प्रभु, मेरे प्रभु यीशु। मेरी आत्मा पर बरसने दे, स्वर्ग की ओसु मुझ पर बरसा दे। हे पवित्र आत्मा मुझ पर कब्जा कर, स्वर्ग की ओसु मुझ पर बरसा दे। मेरी आत्मा पर बरसने दे, स्वर्ग की ओसु मुझ पर बरसा दे। हे पवित्र आत्मा मुझ पर कब्जा कर, स्वर्ग की ओसु मुझ पर बरसा दे। The dew of heaven fall upon my thirsty soul. Let the dew of heaven fall on me. Blessed Holy Spirit, come and take complete control. Let the dew of heaven fall on me. Let the dew of heaven fall upon my thirsty soul. Let the dew of heaven fall on me. Blessed Holy Spirit, come and take complete control.
યહોવાની આભાર સ્તુતિ કરવી અને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. હવે આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા અને મહાન ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે મોટા અને ભયાવહ દેવ છો, પવિત્ર અને ન્યાયી વિશ્વાસુ દેવ છો. તમે અમારા માટે આ દિવસ નિર્માણ કર્યો અને પ્રભુ આખા જગતમાં જે પરિસ્થિતિ જે સર્જાઈ છે તેનાથી તમે વાકેફ છો અને તેમાં પણ પ્રભુ તમે અમારી પડખે ઊભા રહ્યા છો. અમને તમે હિંમત અને બળ આપ્યું છે, અમારું રક્ષણ કર્યું છે, અમારી સાથે રહ્યા છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી સ્તુતિ કરતા લાખો દૂતો થાકતા નથી તેવા તમે સ્તુત્ય અને મહાન ઈશ્વર છો. અને એવા મહાન ઈશ્વરની સ્તુતિ કરવાના માટે અમારા જેવા નિર્બળ અને અશુદ્ધોઠાના માણસોને તમે તમારી સ્તુતિ કરવાના માટે આ જગતમાંથી પસંદ કર્યા, અલગ કર્યા, કે જેથી અમે તમારા લોકો તરીકે તમારી સ્તુતિ કરીએ, તમારા નામને ઊંચું કરીએ. તે માટે પ્રભુ તમે અમને તેડ્યા છે, માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે તમારા લોકો તરીકે અત્યાર સુધી તમારી કૃપાનો અનુભવ અમે કરી શક્યા છે. સતત દરરોજ તમારું વિશ્વાસુપણું અમારી મધ્યે તમે કામ ચાલુ રાખ્યું છે. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે સવારે અમે ફરી એકવાર તમારી સમક્ષતામાં નમ્યા છે, ત્યારે પ્રભુ તમારી આશીષ અમે માગીએ છીએ. તમે અમારા જીવન દ્વારા તમારો મહિમા કરો, તે માટે તમારી સ્તુતિ કરવાના માટે તમે અમને કૃપા પૂરી પાડો, તમારી આશીષ અમને આપો અને તમારા સામર્થ્ય વડે ભરો, કે જેથી અમે તમારી સ્તુતિ આત્માથી કરી શકીએ અને સત્યતાથી તમારું ભજન કરી શકીએ. તે માટે તમારી સહાય અમે માગીએ છીએ. એમ કરીને પ્રભુ તમે આજની આશીષ અમને પૂરી પાડજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા હાથોમાં ભક્તિ સભાને અમે સોંપીએ છીએ. આશીષથી ભરપૂર કરો અને તમારી સ્તુતિમાં અમને દોરી જાઓ. અમારી આ પ્રાર્થના ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. હવે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ગીત નંબર 12 ગાઈશું, ગુજરાતી વિભાગમાંથી. પ્રભુ દેવના ગાવો ગાન, તેના નામની આપણે સ્તુતિ કરતા આ ગીત ગાઈએ અને તેમાં રહેલો જે ઈશ્વરનો પ્રેમ છે, ઈશ્વર મહાન છે, અને તેની આપણે સ્તુતિ અને આરાધનામાં જોડાઈએ. ત્રાતાનું સુણા
જોડાઈએ. આમોસ પ્રબોધકનું પુસ્તક, તેનો 5મો અધ્યાય 4થા વચનથી તે 9મા વચન સુધી આપણે વાંચીશું. તમે તમારા પોતાના બાઇબલમાં તમે જોશો અને આપણે સાથે મળીને વાંચીશું. કેમ કે યહોવા ઇસ્રાયેલ લોકોને કહે છે કે મને શોધો તો તમે જીવશો, પણ બેથેલની શોધ ન કરો, ને ગિલગાલમાં ન પેશો, ને બેરશેબામાં ન જાઓ, કેમ કે ગિલગાલ નિશ્ચય ગુલામગીરીમાં જશે ને બેથેલ નાશ પામશે. યહોવાને શોધો એટલે તમે જીવશો. રખીને તે યુસુફના ઘરમાં અગ્નિની પેઠે પ્રગટે, ને તે તેને ભસ્મ કરી નાખે, ને બેથેલમાં તેને હોલાવનાર કોઈ નહીં હોય. હે ઇન્સાફને કડવાસ્વરૂપ કરી નાખનાર, ને નેકીને પગ તળે છૂનનારાઓ, તમે તેને શોધો કે જે કૃતિકા તથા મૃગશીરનો કરતા છે, જે ઘોર અંધકારને પ્રભાતરૂપ કરી નાખે છે, ને જે દિવસને રાત વડે અંધકારમય કરી દે છે, અને જે સમુદ્રના પાણીને હાક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેનું નામ યહોવા છે. તે બળવાનોને એવી અચાનક રીતે સંહાર કરે છે કે તેઓના કિલ્લાનો નાશ થાય છે. ત્યાં સુધી આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ પૂરી પાડે. હવે આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને આભાર સુધી પાપ કબૂલાત અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. હવે આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા અમારા ઈશ્વર, અમારા દેવ, અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. તમે સૃષ્ટિના સર્જનહાર છો, સૃષ્ટિના સ્થાપક છો, અને સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે સર્વને બનાવનાર, ઉત્પન્ન કરતા તમે છો. અને પ્રભુ, તમે માણસ જાતને તમારી પ્રતિમા પ્રમાણે બનાવે કે જેથી તમારી સ્તુતિ કરવાના માટે તેઓ સમર્થ બને, તમને ઓળખે, અને તમારા લોકો તરીકે તમે તેમને પસંદ કરીને તમારી સ્તુતિ તેમના મુખ્ય થાય તે માટે જે આશીષ તમે પૂરી પાડી છે, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, માણસ જાત તરીકે અમે તમારા પ્રેમને અમે પ્રાપ્ત કરી શક્યા છે, જે બિનશરતી પ્રેમ, આગાપે પ્રેમ અમારા માટે તમે પૂરો પાડ્યો, કે જેને લીધે અમે તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ. અને એ પ્રેમ અમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, કે જેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું, અને બલિદાનમાં પ્રભુ અમારી પાપોની માફી આપી. અમારા જીવનમાં પ્રભુ તમારી સાથે સંગત તમે પૂરી પાડી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર મરણ પામીને અમને તમારી સંગતમાં લઈ ગયા, કે જેને લીધે અમે અબ્બા બાપ કહીને અમે હાથ મારી શકવાના માટે સમર્થ બન્યા, કારણ કે તમે અમને તમારા કુટુંબના બનાવ્યા છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, અને અનેકવિધ આશીર્વાદો તમે અમારા જીવનમાં પૂરા પાડ્યા છે, જેને લીધે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અને દરેક દિવસનો બોજો તમે ઉચકી લો છો, કે જેને લીધે અમે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, તમે અમારા માટે તમારા વચનો આપ્યા છે, કે જે વચનો અમને તમારા નજીકતામાં લાવે છે, અમને સમજાવે છે, શીખવે છે, અમને રસ્તો બતાવે છે, અને રસ્તામાં ચાલવા અમને કૃપા અને હિંમત આપવે છે. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર આત્મા તમે અમને પૂરો પાડ્યો છે, જે અમને સત્યમાં દોરી જાય છે, તમારા વચનો અમને શીખવે છે અને પ્રકાશમાં અમને લઈ જાય છે. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમારા માટે મંડળી પૂરી પાડી છે, અને એ મંડળીમાં પ્રભુ તમે અમને સ્થાન આપ્યું છે. મંડળીમાં પ્રભુ તમે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં સામેલ કર્યા છે, જેને લીધે અમે તમારા લોકો તરીકે તમારી ભજન કરવાના માટે અમે સમર્થ બન્યા છે. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે અમે અમારા જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ. અમે કોણ છીએ એ તમારું વચન અમને શીખવે છે. અમે માટીના બનેલા છીએ, અમારું બંધારણ તમે જાણો છો, અને પ્રભુ તમે અમને ઓળખો છો. અમે વારંવાર ભૂલો કરીએ છીએ, પાપ કરીએ છીએ, અને પ્રભુ તમારા વિમુખ અમે જઈએ છીએ. અને પ્રભુ, તમને માન મહિમા અમે ન આપીને અમે ભયંકર ભૂલ કરી છે, અને મંડળી તરીકે પ્રભુ અમે કમતી માલુમ પડ્યા છે. અને પ્રભુ, તમે અમને એ રીતે જુઓ છો કે પ્રભુ અમે માટીના બનેલા વારંવાર તૂટી જઈએ છીએ, બગડી જઈએ છીએ, અને એ પરિણામે
પ્રભુ તમે નાખુશ થાઓ છો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા સર્વ અપરાધો અમે વધસ્તંભની પાસે અમે લાવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને ધોઈને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, અમને ન્યાયી બનાવો કે જેથી અમે તમારી સંગતના ભાગીદાર બનીએ અને પ્રભુ તમારી સાથે અમે અમારા જીવનને ચાલવામાં મદદરૂપ બનીએ તેવી કૃપા અમે માગીએ છીએ કે જેથી પ્રભુ તમારી આશીષ અમે પ્રાપ્ત કરી શકીએ. એ સાથે સાથે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને તમે આ રીતે ઘરમાં તમે રાખ્યા છે, ક્વોરન્ટાઇનમાં રાખ્યા છે અને પ્રભુ અમને સાચવવાના માટે અમને તમે કૃપા આપી રહ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આખા વિશ્વમાં કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં તમે તમારા લોકોને તમે કૃપા આપજો. આખા વિશ્વને પ્રભુ તમારા હાથ નીચે રાખજો. તમે જાણો છો એ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અને પ્રભુ તમે સર્વજ્ઞાની હોવાને લીધે દરેકને ઓળખો છો. જે વ્યક્તિઓ પ્રભુ અસરગ્રસ્ત છે તેઓને પ્રભુ તમે કૃપા આપજો, સાજાપણું પૂરું પાડજો અને તમારા નામમાં અને તમારા સામર્થ્યમાં તમે તેમને સહાય કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ કે જેથી પ્રભુજી તમારી આશીષ તેઓ પ્રાપ્ત કરી શકે. જેઓ ડૉક્ટર અને નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ એ સેવા કરી રહ્યા છે ત્યારે પ્રભુ તેમને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમે તેમને જ્ઞાન ઢાપણ પૂરું પાડો, યોગ્ય ટ્રીટમેન્ટ કરવાના માટે તમે સહાય કરો. દવા શોધાઈ નથી ત્યારે પ્રભુ એના શોધકો જે કાર્ય કરી રહ્યા છે તે શોધવા માટે પણ તમે સહાય કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમારી આશીષ પૂરી પાડો. જગતના દેશોમાં જે જુદા જુદા નેતાઓ છે પોતાના દેશને માટે જુદું જુદું કાર્ય કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમની સાથે વ્યવહાર કરો, તેમને દોરવણી પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને માટે પણ પ્રભુ અમારા વડાપ્રધાન શ્રી જે કાર્ય કરી રહ્યા છે, સરકાર જુદી જુદી રીતે દેખરેખ રાખી રહી છે તેમાં તમારી આશીષ પૂરી પાડજો, દોરવણી પૂરી પાડજો. અને વિશેષ કરીને પ્રભુ જેઓ જરૂરિયાતમંદ લોકો છે, જેઓ ખાવાના જરૂરિયાત છે તેઓને પ્રભુ તમે કૃપા આપો, તેમને જરૂરિયાત તમે પૂરી પાડજો, યોગ્ય વ્યવસ્થા તમે પૂરી પાડજો. જેઓ ભૂખે મરી રહ્યા છે તેમને તમે ભૂખ મિટાવજો, તેમને વ્યવસ્થા કરવામાં આવે તે માટે યોગ્ય સંસ્થાઓ અને સરકાર એમાં મદદરૂપ બની શકે તે માટે પ્રભુ દોરવણીઓના માર્ગદર્શન તમે પૂરું પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને પ્રભુ તમારી કૃપા દર્શાવજો અને અમારા દેશ પર તમારો પ્રેમ સતત દર્શાવો અને અમારા દેશને તમે સાજવ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા વચન પ્રમાણે મારા લોક જે મારા નામથી ઓળખાય છે તે નમી જઈને પ્રાર્થના કરશે, હું તેમના દેશને હું સાજો કરીશ. અને પ્રભુ એ વચનનો અમે દાવો કરીએ છીએ. પ્રભુ અમારા દેશને તમે સાજો કરો અને તંદુરસ્ત બનાવો અને કોરોના વાયરસમાં જે અસરગ્રસ્ત લોકો છે તેમને તમે સંપૂર્ણ રીતે તંદુરસ્તી બક્ષો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. એ ચેપ વધારે ન ફેલાય તે માટે પણ પ્રભુ તમે ખાસ કૃપા પૂરી પાડજો, તમારા લોકોને તમે સંભાળો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમારી આશીષથી ભરપૂર કરજો. તમારા હાથોમાં અમે આપણે ખાસ સોંપાઈએ છીએ ત્યારે પ્રભુ તમારી આશીષ પૂરી પાડજો. અમારી આ પ્રાર્થના ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. હવે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું, કેટલાક ગીતો આપણે ગાઈશું અને ઈશ્વરને આપણે સ્તુતિ કરીએ, આરાધના કરીશું. અને એ ગીતો દ્વારા જેમાં જે મિનિંગ રહેલો છે આપણે વિચારીએ કે પ્રભુની સ્તુતિ આપણે ઈશ્વરને ઊંચું કરવાના માટે છે, ઈશ્વરના નામને ધન્યવાદ આપવાનો છે અને એ ગીતમાં આપણે જોડાઈશું. यीशु मसीह
आसमान और महिमा गाए जमीन। हम गाए हो ज़रा, तू राजाओं का है राजा। तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो ज़रा, तू राजाओं का है राजा। तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया। हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता, तूने हमसे कितना प्यार किया। हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो ज़रा, तू राजाओं का है राजा। तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो ज़रा, तू राजाओं का है राजा। तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा।
से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, छू ले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। बहने उस हवा को, छू ले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र
जीवन को तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। હવે આપણે પ્રભુના વચનો તરફ જોઈશું. આજે સવારે આમોસ પ્રબોધકના પુસ્તકમાંથી, તેના 5મા અધ્યાયમાંથી 4થા વચનથી 9મા વચન સુધી આપણે વાંચ્યું અને તે પ્રમાણે મનન કરીશું. 5મા વચનમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, પણ બેથેલની શોધ ન કરો અને ગિલગામાં ન પેશો,
અને બેરશેબામાં ન જાઓ, કેમ કે ગિલગા નિશ્ચય ગુલામગીરીમાં જશે અને બેથેલ નાશ પામશે. અને છઠ્ઠા વચનમાં ખૂબ જ મહત્ત્વની બાબત પ્રભુનું વચન આપણને કહી રહ્યું છે, યહોવાને શોધો એટલે તમે જીવશો. રખીને તે યુસુફના ઘરમાં અગ્નિની પેઠે પ્રગટે. પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આ દિવસોમાં આપણને કૃપા આપી રહ્યા છે, આપણને સહાય કરી રહ્યા છે. અને છેલ્લા 2 સંદેશા મેં આમોસ પ્રબોધકમાંથી આપ્યા હતા, અને આ ત્રીજો સંદેશો આજે સવારે આપણે ફરી એકવાર સાંભળવા માગીએ છીએ. અને ત્યાં 2 મહત્ત્વની બાબત આમોસ પોતાના લોકોને જણાવી રહ્યા છે. ત્યાં લખે છે કે તમે બેથેલની શોધ ન કરો. હવે વારંવાર આમોસ બેથેલની વાત કરી રહ્યા છે. આપણે ગયા સમયે જોયું હતું કે આમોસ એ ઇઝરાયેલ લોકોની જે પરિસ્થિતિ હતી તેનું વર્ણન કરીને ઇઝરાયેલ લોકોને, એટલે જે ડિવાઇડેડ કિંગડમ હતા, નોર્ધન કિંગડમની સાથે તે વાત કરી રહ્યા છે. તેના લોકોને પ્રબોધ કરે છે અને સાથે સાથે જગતના લોકોને એ પ્રબોધ કરી રહ્યા છે. અને તે સમયમાં ઇઝરાયેલ લોકોએ ભયંકર ભૂલ કરી. બેથેલમાં જે તેમણે ન કરવું જોઈતું હતું તે કાર્ય તેમણે કર્યું, અને પરિણામે ઈશ્વરે આ વચન તેમને કહ્યું છે. બેથેલની વાત કરીએ તો એનો લાંબી હિસ્ટ્રી છે કે જ્યાં આગળ ઇબ્રાહિમ પોતે જ્યારે ઈશ્વરે તેમને બોલાવ્યા અને કનાનમાં જ્યારે તે પ્રવેશ કર્યો ત્યારે બેથેલની પાસે તેમણે પોતાનો કેમ્પ નાખ્યો હતો અને પોતાને ત્યાં રહેવા માટે તેમણે જગ્યા તૈયાર કરી હતી. અને એ જગ્યા ત્યાં આગળ તેમણે પસંદ કરી બેથેલની પાસે. એ ઉત્પત્તિના પુસ્તકમાં 12મા અધ્યાયમાં 8મા વચનમાં લખવામાં આવ્યું છે. અને સાથે સાથે જ્યારે તે ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા અને ત્યારે પણ તેમણે બેથેલની પાસે ત્યાં તેમણે ગયા અને ત્યાં આગળ ઈશ્વરનું નામ પૂરું પાડ્યું અને એ સ્થળનું નામ તેમણે આપ્યું છે બેથેલ, કે જે ઈશ્વરનું ઘર તરીકે વર્ણવવામાં આવ્યું છે. અને એ રીતે વર્ણવવામાં આવ્યું છે કે પ્રભુની હાજરીનો તેમણે અનુભવ કર્યો અને પ્રભુ ત્યાં તેમની સાથે વાતચીત કરી, એ સંદર્ભમાં લખવામાં આવ્યું છે. અને આપણે વચનો વાંચવા માગતા નથી સમયના અભાવે, પણ ત્યાં એ જ બાબત લખવામાં આવી છે કે ઈશ્વરનું ઘર એ ઈશ્વર પોતાના લોકોને માટે ઉપયોગ કર્યો અને પોતાના લોકોને એ પોતાની હાજરીથી ભરી દે. અને એ દ્વારા પ્રભુ તેમને ખાસ રીતે જે તૈયાર કરેલા લોકો તરીકે, પસંદ કરેલી પ્રજા તરીકે, પસંદ કરેલી જાતિ તરીકે તેમને એ ત્યાંથી આશીર્વાદ પૂરા પાડે અને ઈશ્વરનો મહિમા ત્યાં કરવામાં આવે તેવી વ્યવસ્થા ઈશ્વરે તેમના માટે પૂરી પાડવામાં આવી હતી. તેમ છતાં પણ પ્રભુના લોકો એ પ્રભુથી વિમુખ થઈ ગયા. બીજી બાબત આપણે જોઈએ તો યાકૂબ, કે જે બેથેલમાં ત્યાં આગળ જે નિસરણી છે એ સપનામાં એ જુએ છે. પૃથ્વીથી સ્વર્ગ સુધીની એ નિસરણી જુએ છે અને દૂતો ચઢે છે અને ઉતરે છે એ બાબત ત્યાં બતાવવામાં આવી છે. અને ત્યાર પછી તે અચાનક જાગી જાય છે અને ભયભીત થઈ જાય છે અને તેથી ત્યાં આગળ ઈશ્વરની હાજરીનો અનુભવ તે કરે છે અને ત્યાં પણ તે નામ આપે છે. ઉત્પત્તિના પુસ્તકમાં 28મા અધ્યાયમાં 10થી 12મા વચનમાં અને 19મા વચનમાં એ કહેવામાં આવ્યું છે. અને આ રીતે પ્રભુનો અનુભવ યાકૂબ પણ કરે છે, ઇબ્રાહિમ પણ કરે છે, અને સાથે સાથે પછીથી 35મા અધ્યાયમાં, ઉત્પત્તિના પુસ્તકના 35મા અધ્યાયમાં 9થી 15મા વચનમાં ત્યાં આગળ પ્રભુ યાકૂબનું નામ બદલી નાખે છે અને હવેથી તું યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે. અને એ રીતે પણ બેથેલનું એક મહત્ત્વ રહેલું છે. પરંતુ એ મહત્ત્વ ઈશ્વરે ઇબ્રાહિમને બતાવ્યું, યાકૂબને બતાવ્યું,
અને સાથે સાથે ઇસરાયેલ લોકો પણ લાંબા સમય સુધી ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરીને તેઓ જીવન જીવ્યા. પણ સમય એવો આવ્યો કે જ્યારે ડિવાઇડેડ કિંગડમ થયા, નોર્ધન કિંગડમ અને સધર્ન કિંગડમ, ત્યારે ત્યાં આગળ પરિસ્થિતિનું નિર્માણ થયું તે ભયંકર હતું. અને નોર્ધન કિંગડમમાં ઇઝરાયલમાં જે રાજા હતા તેમણે પોતે બેથેલમાં એક ખાસ ઉચ્ચ સ્થાનમાં ઘરનું નિર્માણ કર્યું અને ત્યાં આગળ ગોલ્ડન કાફ સ્થાપન કર્યો બનાવીને. અને એને લીધે ઈશ્વરને બહુ જ દુઃખ થયું. અને એટલા માટે કે લોકો આ સોનાના વાસરડાનું ભજન કરે અને ઈશ્વરની સ્તુતિ કરે એવું તેમને ત્યાં આગળ લાગ્યું. અને પરિણામે પ્રભુના લોકોએ જીવતા દેવનું ભજન કરવાને બદલે આ સોનાના વાસરડાનું ભજન કરવાને તેમણે ચાલુ રાખ્યું. અને હવે પછી બેથેલને બાથ આવેન તરીકે ઓળખવામાં આવે છે. બેથેલ એ ઈશ્વરનું ઘર મટીને એ હાઉસ ઓફ આઇડલ્સ તરીકે ઓળખવામાં આવે છે, મૂર્તિઓનું ઘર તરીકે ઓળખવામાં આવ્યું. અને આ એક પડતીની નિશાની ત્યાં જોવા મળે છે. બેથેલમાંથી બેથ આવેન બની ગયું કે જે તેમના માટે પડતીનું નિશાન. અને ઈશ્વર ભયંકર રીતે નાખુશ થયા કે જેને લીધે પ્રભુએ તેમને જે મુશ્કેલીમાં મૂક્યા અને તેમને શિક્ષાત્મક પગલાં તરીકે પ્રભુએ જુદી જુદી બાબતો તેમની પાસે લઈને આવ્યા છે. આપણે જોઈએ છે કે પહેલા રાજાના પુસ્તકમાં 12મા અધ્યાયના 28 થી 33 વચનમાં ત્યાં આગળ જે જેરુબામ પિલ્લાએ મંદિરની સ્થાપના કરી અને સાથે સાથે ત્યાં આગળ ગોલ્ડ જે સોનાનો વાછરડાનો સ્થાપના કરી મંદિરમાં. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે હજુ પણ ઇઝરાયેલ લોકો પાપ કરતા જ ગયા, ઈશ્વરની વિમુખ થતા જ ગયા, ઈશ્વરનું ભજન કરવાનું તેમને છોડી દીધું. અને જાણે કે સોનાનો વાછરડો તેમને બચાવ્યો છે એ રીતે લોકોને એ રાજાઓએ આહ્વાન પૂરું પાડ્યું અને સતત તે મુશ્કેલીમાં મુકાતા ગયા. અને સાથે સાથે આસુરીયાએ જ્યારે યરુશલેમનો ચઢાઈ કરી અને તે સમયે ત્યાં આગળ એક પ્રિસ્ટને મૂકવામાં આવ્યા કે જે ત્યાં આગળ કામ કરે, પરંતુ જૂઠા યાજકો તરીકે તેમને ત્યાં આગળ મૂકીને એ ભયંકર ભૂલ આસુરીય લોકોએ કરી કે જે પોતાના લોકોને એ ઈશ્વરથી વિમુખ લઈ જાય. સાથે સાથે આપણે જોઈએ છે આ પરિસ્થિતિમાં પ્રભુ આપણને આ બાબત કહી રહ્યા છે કે ઈશ્વરને તમે શોધો. આજની પરિસ્થિતિ આપણે જોઈએ છે, આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે. અને એવો સમય આવ્યો છે કે ઈશ્વરને શોધવાનો, ઈશ્વર શું કહેવા માગે છે, આ પરિસ્થિતિ દ્વારા મંડળીને કઈ જગ્યાએ લઈ જવા માગે છે. ઘણા બધા લોકો ઘણા બધા ખુલાસાઓ આપે છે, પરંતુ પ્રભુ પોતાના લોકોને એ જણાવે છે કે તમે યહોવાને શોધો. આમ સીધી રીતે કહે છે કે તમે યહોવાને શોધો. યશાયાના પુસ્તકમાં 55મા અધ્યાયમાં 6થા વચનમાં એવું લખવામાં આવ્યું છે કે યહોવા મળે છે એટલામાં તેને શોધો. હવે પ્રશ્ન એ થાય છે કે ઈશ્વરને શા માટે આપણે શોધવો જોઈએ? ઈશ્વરે આપણી સાથે વ્યવહાર કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે આપણને તેમની ઓળખ પૂરી પાડી છે. ઈશ્વરની આપણે સ્તુતિ કરી રહ્યા છીએ, તેની આરાધના કરી રહ્યા છીએ, તેના નામને ઊંચું કરી રહ્યા છીએ. પણ તેમ છતાં પણ ફરી એકવાર પ્રભુ આપણને કંઈક કહી રહ્યા છે અને ઈશ્વરને શોધવાના માટે. અને આપણે પ્રશ્ન પૂછીએ કે શા માટે, એનું શું કારણ છે? અને ઈશ્વર પોતાના લોકોને વારંવાર આવું કહેવું પડે એ પરિસ્થિતિ કદાચ ઈશ્વર જાણે છે. આપણે કોઈક જગ્યાએ કમતી માલુમ પડ્યા છે, કોઈક જગ્યાએ આપણે પાછા પડ્યા છે, આપણે ત્રાજવામાં તોલાયા છે ત્યારે આપણે કમતી માલુમ પડ્યા છે. અને એ પરિસ્થિતિમાં પ્રભુ આપણી પાસે એ અપેક્ષા રાખે છે. ઘણી બધી વાર આપણે આપણા વિચારોમાં પાછા પડ્યા છે અને એટલા માટે યશાયા 55 8 અને 9 વચનમાં કહેવામાં આવ્યું છે, તમારા વિચારો તે મારા વિચારો નથી અને તમે જે માનો છો તે હું એવું માનતો નથી. અને એ પરિસ્થિતિમાં
પ્રભુ આપણને એ જ કહેવા માગે, તમારા વિચારને બદલો. તમારા જે વિચારો છે તે મારા નથી. હું જે કરવા માગું છું, હું જે કહેવા માગું છું તે તમે કરતા નથી, અને પરિણામે આ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ. ઘણી બધી વાર ઈશ્વર જ્યારે આપણને આપણી પાસે જે અપેક્ષા રાખે છે એનાથી વિપરીત આપણે કરીએ છીએ. આપણે વિચારીએ છીએ ઈશ્વર આપણને એ પૂરું પાડે છે એવું આપણે માનીએ છીએ, પણ ઘણી બધી વાર એ આપણા વિચારોને અગ્રસ્થાને આપણે આપીએ છીએ. ઈશ્વર જે કહે છે અને કરવા માટે આપણને જણાવે છે તે આપણે કરતા નથી, અને પરિણામે આપણે ઈશ્વરથી વિમુખ જઈ રહ્યા છીએ. પ્રભુએ આ ઇઝરાયેલ લોકોને બેથેલમાં ઈશ્વરનો હાજરીનો અનુભવ કરાયો તેના સેવકો દ્વારા, તેના પૂર્વજો દ્વારા, પરંતુ એ અનુભવ પછીથી પોતે વિમુખ ગયા, પોતે એ છોડી દીધો, અને હવે બીજી રીતે ઈશ્વરની તેઓ ભજન કરે છે. અને તેઓ ઈશ્વરનું ભય રાખતા હતા, પણ અંગત રીતે હૃદયમાં પોતાના દેવને તેમણે સ્થાપન કર્યા હતા, અને પરિણામે તેઓ યહોવાનું ભજન બહુ જ મુક્તપણે તેઓ કરી શકતા ન હતા. કોઈક રીતે આપણને આપણા જીવનમાં એ ઘર કરેલી બાબતો કે પછી આપણા વિચારો કે આપણું કાર્ય જેને આપણે માનીએ છીએ અને કરીએ છીએ એ દ્વારા ઈશ્વર નાખુશ થાય છે. અને જે સ્થળની આપણે આરાધના કરીએ છીએ અથવા જે સ્થળે આપણે આરાધના કરીએ છીએ એને બદલે આપણી રીતે આપણે ભજન કરવાના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રભુ આપણને એ જણાવે છે કે ઈશ્વરના લોકો તરીકે કોઈક બાબત ઈશ્વરની અવેજીમાં આપણે લાવી દીધી છે, અને તે આપણા માટે બહુ વહાલી છે, તે આપણા માટે બહુ પ્રિય છે, અને પરિણામે પ્રભુએ આપણને આ પરિસ્થિતિમાં મૂક્યા છે. એટલા માટે કહે છે કે તમે ઈશ્વરને શોધો, બેથેલની શોધ કરશો નહીં. શા માટે બેથેલની શોધ ન કરો? કારણ કે એ પરિસ્થિતિ ત્યાં આગળ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં આગળ થયું હતું, જે હવે પછી ઈશ્વર એને નકારે છે, અને ઈશ્વર કહે છે મને શોધો, નવી શરૂઆત કરો, અને નવી બાબતો તમે ઈશ્વર માટે કરો. ઈશ્વર આ બાબત પોતાના લોકો પાસે અપેક્ષા રાખે છે. બે મહત્વની બાબત ત્યાં લખે છે, પણ તમે બેથેલની શોધ ન કરો. અને છઠ્ઠા વચનમાં કહે છે યહોવાને શોધો એટલે તમે જીવશો. ઈશ્વરનું મુખ શોધવા માટે પ્રભુ આપણને જણાવે છે. તેના વચનો આપણને વાંચવામાં આપણને સહાય કરે છે. ફક્ત વાંચવા પૂરતા આપણે વાંચી લઈએ છીએ, અને ઈશ્વર આપણને જે કહે છે તે આપણે કરતા નથી, તેને અમલમાં લાવતા નથી. આપણા વિચારો દ્વારા એકબીજાની સાથે જે આપણે પ્રગટ કરીએ છીએ, એકબીજાની સાથે આપણે જે કાર્ય કરીએ છીએ એ ઈશ્વરને દુઃખ પહોંચાડે છે. અને પ્રભુ જે જણાવે છે તે કરવા માટે પ્રભુ આપણને કહે છે તે પ્રમાણે આપણે કરતા નથી. 4 મહત્ત્વની બાબતો આજે આપણે જોવા માગીએ છીએ કે ઈશ્વર આમોસને આ વચન પૂરું પાડીને કઈ રીતે આપણને ઠપકો આપી રહ્યા છે, આપણને તાકીદ આપી રહ્યા છે, આપણને ચેતવણી આપી રહ્યા છે. અને તેમાં લખવામાં આવ્યું છે કે તમે ઈશ્વરને શોધો. એનો મતલબ ઘણો ઊંડો છે. એ જો આપણે વિચારીશું ઈશ્વરને શોધવાની વાત આવે ત્યારે પ્રભુ આપણને એમાં સહાય કરે, મદદ કરે કે આપણે કઈ બાબતોમાં ઈશ્વરને શોધવાનું છે, કઈ બાબતોમાં આપણા જીવન દ્વારા તેનો અમલમાં લાવવાનો છે, કઈ પરિસ્થિતિમાં આપણે ઈશ્વરને ઊંચો કરવાનો છે, અને એ બાબત આપણે શોધવાની ખૂબ જ જરૂર છે. પ્રેરિતોના કૃત્યોમાં 4થા અધ્યાયમાં 12મા વચનમાં એ લખવામાં આવ્યું છે કે માણસો મધ્યે એવું કોઈ નામ નથી કે જે આપણને તારણ આપી શકે છે. ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેમણે પોતાને રજૂ કર્યા, પોતાને દેવ તરીકે લોકોની આગળ પ્રગટ કર્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ આપણને તારણ છે. એ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વમાં, ઈસુ ખ્રિસ્તના જીવનમાં, ઈસુ ખ્રિસ્તના મરણમાં અને તેના બલિદાનમાં આપણને એ જીવન પ્રાપ્ત થઈ શક્યું છે. અને ઈશ્વરે આપણને એક ખાતરી આપી છે, એ ધન્ય આશા તેમણે પૂરી પાડી છે કે જેમાં જે આશા રહેલી છે અનંતકાળના વારસાની, તેને લીધે પ્રભુ આપણને એક ખાસ રીતે તૈયાર કરતા જાય છે. ત્રીજી બાબત આપણે એ જોવા માગીએ છીએ કે પ્રભુએ એવું કીધું છે, પ્રથમ તેના રાજ્યને શોધો
અને એ સર્વવાના તમને પણ આપવામાં આવશે. માથીની સુવાર્તામાં 6 અધ્યાય અને 33માં વચનમાં એ લખવામાં આવ્યું છે. ઘણી બધી વાર આપણે પોતાના સ્વાર્થ બાબતે ઘણા બધા આગળ વધીએ છીએ. ઘણી બધી બાબતોને આપણે પોતાની રીતે ઉપયોગ કરવાના માટે પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી બાબતો કે જે આપણા સ્વાર્થ હેતુ માટે ઉપયોગ કરવા માટે કરીએ છીએ. દેવના રાજ્યને શોધવાને બદલે આપણે પોતાના રાજ્યને શોધવા માટે એ પ્રયત્ન કરીએ છીએ. પણ તેમાં પ્રભુ આપણને કહે છે કે જો તમે દેવના રાજ્યને શોધો, એ કમિટમેન્ટ ઈશ્વર આપણી પાસે માગે છે અને આપણે એ દ્વારા પ્રભુ આપણને એ મદદરૂપ બને છે, એ સહાય કરે છે કે જેથી પ્રભુના લોકો તરીકે પ્રભુ આપણને એ મદદરૂપ બને. ચોથી બાબત એ આપણને જણાવે છે બીજા પિત્તરના પત્રમાં 1 અધ્યાય અને 4થા વચનમાં, અને ત્યાં લખવામાં આવ્યું કે તમે ઈશ્વરના સ્વભાવના ભાગીદાર બનો. ઈશ્વરી સ્વભાવના તમે ભાગીદાર બનો. પ્રભુને પાસે આપણે આવ્યા છે ત્યારે આપણે પોતાની રીતે નહીં, પોતાની જાતે આપણે બદલાઈ શકતા નથી. પ્રભુ પોતાના વચનો દ્વારા આપણને ઘડે છે. પ્રભુ પોતાના વચન દ્વારા પોતાના સ્વભાવને આપણામાં મૂકે છે. પ્રભુ પોતાના વચન દ્વારા પ્રભુ આપણને મજબૂત બનાવે છે કે જેથી તેના સ્વભાવમાં આપણે વધારે મજબૂત બનતા જઈએ. અને પિત્તર એ તેમને જણાવે છે કારણ કે તમે પ્રભુ પાસે આવ્યા છો, તેના સ્વભાવના તમે ભાગીદાર બનો. એ અપેક્ષા પ્રભુ પિત્તર દ્વારા પોતાના લોકોને જણાવે છે. એ સમયમાં પિત્તર પોતાના લોકોને એ જણાવતા હતા કારણ કે એ સતાવણીનો સમય હતો, મુશ્કેલીનો સમય હતો. એવા સમયમાં જો દેવના સ્વભાવના ભાગીદાર બનીએ તો આપણે આ જગતનું રૂપ ધારણ ના કરી શકીએ. અને એટલા માટે પ્રભુ એ પિત્તર દ્વારા પોતાના લોકોને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનવા માટે આહ્વાન આપે છે. અને આજે પણ આપણને એ જ વચનો એ જણાવે છે કે તેના સ્વભાવના ભાગીદાર બનવા માટે પ્રભુએ આપણને તેડું આપી. પહેલી બાબત, તેને આપણે શોધીએ, ઈશ્વરને આપણે શોધીએ, આમોસ 5 અને 6 પ્રમાણે. અને બીજી બાબત કે જે બીજા કોઈથી તારણ નથી. કદાચ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ જગતમાં દવાથી આપણું લાંબુ આયુષ્ય ચાલુ રહી શકે, પણ ઈશ્વરના હાથમાં આપણું જીવન છે. આપણું ભવિષ્ય ઈશ્વરે તેમના હાથમાં તેમણે પકડી રાખ્યું છે. કોરોનાથી આપણે મરણ થવાનું હોય તો ઈશ્વરે કરી શકવાના માટે સમર્થ છે, પણ પ્રભુએ આપણને બચાવ્યા છે, સંભાળ્યા છે. ફક્ત ઈસુ ખ્રિસ્તમાં એ જીવન છે અને એ જીવન દ્વારા પ્રભુએ આપણને તેડ્યા છે અને એમાં વધારે મજબૂત બનીએ તે માટે પ્રભુ આપણને સહાય કરે છે. અને ત્રીજી બાબતને ખાસ તેના રાજ્યને આપણે શોધીએ, આપણે કમિટમેન્ટ સાથે આપણે આગળ વધતા જઈએ. અને ચોથી બાબત, ઈશ્વરી સ્વભાવના આપણે ભાગીદાર બનીએ તે માટે પ્રભુએ આપણને આ જગતમાંથી અલગ કર્યા છે, તેડ્યા છે, પસંદ કર્યા છે કે જેથી ઈશ્વરના રાજ્યનો વિકાસ આપણે કરીએ, ઈશ્વરને મહિમા આપીએ, ઈશ્વરના નામને આપણે ઊંચું ઉઠાવીએ. તે માટે જ પ્રભુએ આ કાર્ય આપણા જીવન દ્વારા કરવા માગે છે. વિચારીએ કે આ પરિસ્થિતિમાં આપણે ક્યાં શું કરી રહ્યા છે, કેવી રીતે કાર્ય કરી રહ્યા છે, અને પ્રભુ આપણને આ બાબતો સમજવા આપણને સહાય કરે, મદદ કરે. અને ફરી એકવાર સીક ધ લોર્ડ, ડુ નોટ સીક ધ બેથેલ. અને પ્રભુ આપણને આશીષ પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનો અમારી મધ્યે તમે લઈ આવ્યા. આમોસ જે પોતાના લોકોને, ઇઝરાયેલ પ્રજાને, તમારાથી વિમુખ પહેલા લોકોને પ્રબોધ કરી રહ્યા છે. એ ભયંકર પરિસ્થિતિમાં પ્રભુ તમે તેમની સાથે વ્યવહાર કર્યો છે, વાતચીત કરી છે. અને અમારી સાથે પણ પ્રિઝન કોન્ટેક્સમાં તમે આ પરિસ્થિતિમાં વાત કરી રહ્યા છો. અમારે શું કરવાનું છે તે અમને જણાવી રહ્યા છો. ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમારા જીવનને ફરી એકવાર તપાસવાની જે તક પૂરી પાડી છે, અમારા જીવનને ફરી એકવાર તમારામાં સમર્પિત કરવાની તક પૂરી પાડી છે. ત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમે અમને શીખવો. આ વચનો દ્વારા પ્રભુ અમને તમે પોતાની જાતોને તૈયાર કરવા માટે તમે અમને સહાય કરો કે જેથી પ્રભુ અમે તમારું મુખ શોધીએ અને આ પરિસ્થિતિમાંથી અમે બહાર આવીએ.
તે માટે પ્રભુ તમે અમને સહાય કરજો. અને મંડળી તરીકે, વ્યક્તિગત રીતે, કુટુંબિક રીતે પ્રભુ અમારા જીવનને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમારી આશીષ તમે પૂરી પાડજો અને તમને માન મહિમા આપીએ તે માટે તમે અમને ઘડતા જાઓ, અમને તૈયાર કરતા જાઓ તેવી કૃપા અમે માગીએ છીએ. અમારી પ્રાર્થના ઉદ્ધારક ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. કે આપણા વિચારો, કે આપણું કાર્ય જેને આપણે માનીએ છીએ અને કરીએ છીએ એ દ્વારા ઈશ્વર નાખુશ થાય છે. અને જે સ્થળની આપણે આરાધના કરીએ છીએ અથવા જે સ્થળે આપણે આરાધના કરીએ છીએ એને બદલે આપણી રીતે આપણે ભજન કરવાના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રભુ આપણને એ જણાવે છે કે ઈશ્વરના લોકો તરીકે કોઈક બાબત ઈશ્વરની અવેજીમાં આપણે લાવી દીધી છે અને તે આપણા માટે બહુ વહાલી છે, તે આપણા માટે બહુ પ્રિય છે. અને પરિણામે પ્રભુએ આપણને આ પરિસ્થિતિમાં મૂક્યા છે. એટલા માટે કહે છે કે તમે ઈશ્વરને શોધો, બેથેલની શોધ કરશો નહીં. શા માટે બેથેલની શોધ ન કરો? કારણ કે એ પરિસ્થિતિ ત્યાં આગળ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં આગળ થયું હતું જે હવે પછી ઈશ્વર એને નકારે છે અને ઈશ્વર કહે છે મને શોધો, નવી શરૂઆત કરો અને નવી બાબતો તમે ઈશ્વર માટે કરો. ઈશ્વર આ બાબત પોતાના લોકો પાસે અપેક્ષા રાખે છે. બે મહત્વની બાબત ત્યાં લખે છે, પણ તમે બેથેલની શોધ ન કરો. અને 6થા વચનમાં કહે છે યહોવાને શોધો એટલે તમે જીવશો. ઈશ્વરનું મુખ શોધવા માટે પ્રભુ આપણને જણાવે છે. તેના વચનો આપણને વાંચવામાં આપણને સહાય કરે છે. ફક્ત વાંચવા પૂરતા આપણે વાંચી લઈએ છીએ અને ઈશ્વર આપણને જે કહે છે તે આપણે કરતા નથી, તેને અમલમાં લાવતા નથી. આપણા વિચારો દ્વારા એકબીજાની સાથે જે આપણે પ્રગટ કરીએ છીએ, એકબીજાની સાથે આપણે જે કાર્ય કરીએ છીએ એ ઈશ્વરને દુઃખ પહોંચાડે છે. અને પ્રભુ જે જણાવે છે તે કરવા માટે પ્રભુ આપણને કહે છે તે પ્રમાણે આપણે કરતા નથી. 4 મહત્ત્વની બાબતો આજે આપણે જોવા માગીએ છીએ. ઈશ્વર આમોસને આ વચન પૂરું પાડીને કઈ રીતે આપણને ઠપકો આપી રહ્યા છે, આપણને તાકીદ આપી રહ્યા છે, આપણને ચેતવણી આપી રહ્યા છે. અને તેમાં લખવામાં આવ્યું છે કે તમે ઈશ્વરને શોધો. એનો મતલબ ઘણો ઊંડો છે. એ જો આપણે વિચારીશું ઈશ્વરને શોધવાની વાત આવે ત્યારે પ્રભુ આપણને એમાં સહાય કરે, મદદ કરે કે આપણે કઈ બાબતોમાં ઈશ્વરને શોધવાનું છે, કઈ બાબતોમાં આપણા જીવન દ્વારા તેનો અમલમાં લાવવાનો છે, કઈ પરિસ્થિતિમાં આપણે ઈશ્વરને ઊંચો કરવાનો છે. અને એ બાબત આપણે શોધવાની ખૂબ જ જરૂર છે. પ્રેરિતોના કૃત્યોમાં 4થા અધ્યાયમાં 12મા વચનમાં એ લખવામાં આવ્યું છે કે માણસો મધ્યે એવું કોઈ નામ નથી કે જે આપણને તારણ આપી શકે છે. ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેમણે પોતાને રજૂ કર્યા, પોતાને દેવ તરીકે લોકોની આગળ પ્રગટ કર્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ આપણને તારણ છે. એ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વમાં, ઈસુ ખ્રિસ્તના જીવનમાં, ઈસુ ખ્રિસ્તના મરણમાં અને તેના બલિદાનમાં આપણને એ જીવન પ્રાપ્ત થઈ શક્યું છે. અને ઈશ્વરે આપણને એક ખાતરી આપી છે, એ ધન્ય આશા તેમણે પૂરી પાડી છે કે જેમાં જે આશા રહેલી છે અનંતકાળના વારસાની, તેને લીધે પ્રભુ આપણને એક ખાસ રીતે તૈયાર કરતા જાય છે. ત્રીજી બાબત આપણે એ જોવા માગીએ છીએ કે પ્રભુએ એવું કીધું છે, પ્રથમ તેના રાજ્યને શોધો અને એ સર્વવાના તમને પણ આપવામાં આવશે. માથીની સુવાર્તામાં 6થો અધ્યાય અને 33મા વચનમાં એ લખવામાં આવ્યું છે. ઘણી બધી વાર આપણે પોતાના સ્વાર્થ બાબતે ઘણા બધા આગળ વધીએ છીએ. ઘણી બધી બાબતોને આપણે પોતાની રીતે ઉપયોગ કરવાના માટે પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી બાબતો કે જે આપણા સ્વાર્થ હેતુ માટે ઉપયોગ કરવાના માટે કરીએ છીએ. દેવના રાજ્યને શોધવાને બદલે આપણે પોતાના રાજ્યને શોધવા માટે એ પ્રયત્ન કરીએ છીએ. પણ તેમાં પ્રભુ આપણને કહે છે કે જો તમે દેવના રાજ્યને શોધો, એ કમિટમેન્ટ ઈશ્વર આપણી પાસે માગે છે. અને આપણે એ દ્વારા પ્રભુ આપણને એ મદદરૂપ બને છે, એ સહાય કરે છે કે જેથી પ્રભુના લોકો તરીકે પ્રભુ આપણને એ મદદરૂપ બને. ચોથી બાબત એ આપણને જણાવે છે બીજા પિત્તરના પત્રમાં 1લો અધ્યાય અને 4થા વચનમાં. અને ત્યાં લખવામાં આવ્યું કે તમે ઈશ્વરના
સ્વભાવના ભાગીદાર બનો, ઈશ્વરી સ્વભાવના તમે ભાગીદાર બનો. પ્રભુને પાસે આપણે આવ્યા છે ત્યારે આપણે પોતાની રીતે નહીં, પોતાની જાતે આપણે બદલાઈ શકતા નથી. પ્રભુ પોતાના વચનો દ્વારા આપણને ઘડે છે. પ્રભુ પોતાના વચન દ્વારા પોતાના સ્વભાવને આપણામાં મૂકે છે. પ્રભુ પોતાના વચન દ્વારા પ્રભુ આપણને મજબૂત બનાવે છે કે જેથી તેના સ્વભાવમાં આપણે વધારે મજબૂત બનતા જઈએ. અને પિત્તર એ તેમને જણાવે છે, કારણ કે તમે પ્રભુ પાસે આવ્યા છો તેના સ્વભાવના તમે ભાગીદાર બનો. એ અપેક્ષા પ્રભુ પિત્તર દ્વારા પોતાના લોકોને જણાવે છે. એ સમયમાં પિત્તર પોતાના લોકોને એ જણાવતા હતા, કારણ કે એ સતાવણીનો સમય હતો, મુશ્કેલીનો સમય હતો. એવા સમયમાં જો દેવના સ્વભાવના ભાગીદાર બનીએ તો આપણે આ જગતનું રૂપ ધારણ ના કરી શકીએ. અને એટલા માટે પ્રભુ એ પિત્તર દ્વારા પોતાના લોકોને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનવા માટે આહ્વાન આપે છે. અને આજે પણ આપણને એ જ વચનો એ જણાવે છે કે તેના સ્વભાવના ભાગીદાર બનવા માટે પ્રભુએ આપણને તેડું આપીએ. પહેલી બાબત, તેને આપણે શોધીએ, ઈશ્વરને આપણે શોધીએ, આમોસ 5 અને 6 પ્રમાણે. અને બીજી બાબત કે જે બીજા કોઈથી તારણ નથી. કદાચ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ જગતમાં દવાથી આપણું લાંબુ આયુષ્ય ચાલુ રહી શકે, પણ ઈશ્વરના હાથમાં આપણું જીવન છે. આપણું ભવિષ્ય ઈશ્વરે તેમના હાથમાં તેમણે પકડી રાખ્યું છે. કોરોનાથી આપણે મરણ થવાનું હોય તો ઈશ્વરે કરી શકવાના માટે સમર્થ છે, પણ પ્રભુએ આપણને બચાવ્યા છે, સંભાળ્યા છે. ફક્ત ઈસુ ખ્રિસ્તમાં એ જીવન છે અને એ જીવન દ્વારા પ્રભુએ આપણને તેડ્યા છે. અને એમાં વધારે મજબૂત બનીએ તે માટે પ્રભુ આપણને સહાય કરે છે. અને ત્રીજી બાબતને ખાસ તેના રાજ્યને આપણે શોધીએ, આપણે કમિટમેન્ટ સાથે આપણે આગળ વધતા જઈએ. અને ચોથી બાબત, ઈશ્વરી સ્વભાવના આપણે ભાગીદાર બનીએ. તે માટે પ્રભુએ આપણને આ જગતમાંથી અલગ કર્યા છે, તેડ્યા છે, પસંદ કર્યા છે કે જેથી ઈશ્વરના રાજ્યનો વિકાસ આપણે કરીએ, ઈશ્વરને મહિમા આપીએ, ઈશ્વરના નામને આપણે ઊંચું ઉઠાવીએ. તે માટે જ પ્રભુએ આ કાર્ય આપણા જીવન દ્વારા કરવા માગે છે. વિચારીએ કે આ પરિસ્થિતિમાં આપણે ક્યાં શું કરી રહ્યા છે, કેવી રીતે કાર્ય કરી રહ્યા છે. અને પ્રભુ આપણને આ બાબતો સમજવા આપણને સહાય કરે, મદદ કરે. અને ફરી એકવાર, સીક ધ લોર્ડ, ડુ નોટ સીક ધ બેથેલ. અને પ્રભુ આપણને આશીષ પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનો અમારી મધ્યે તમે લઈ આવ્યા. આમોસ જે પોતાના લોકોને, ઇઝરાયેલ પ્રજાને, તમારાથી વિમુખ પહેલા લોકોને પ્રબોધ કરી રહ્યા છે. એ ભયંકર પરિસ્થિતિમાં પ્રભુ તમે તેમની સાથે વ્યવહાર કર્યો છે, વાતચીત કરી છે. અને અમારી સાથે પણ પ્રિઝન કોન્ટેક્સમાં તમે આ પરિસ્થિતિમાં વાત કરી રહ્યા છો. અમારે શું કરવાનું છે તે અમને જણાવી રહ્યા છો. ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમારા જીવનને ફરી એકવાર તપાસવાની જે તક પૂરી પાડી છે, અમારા જીવનને ફરી એકવાર તમારામાં સમર્પિત કરવાની તક પૂરી પાડી છે. ત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમે અમને શીખવો. આ વચનો દ્વારા પ્રભુ અમને તમે પોતાની જાતને તૈયાર કરવા માટે તમે અમને સહાય કરો કે જેથી પ્રભુ અમે તમારું મુખ શોધીએ અને આ પરિસ્થિતિમાંથી અમે બહાર આવીએ. તે માટે પ્રભુ તમે અમને સહાય કરજો. અને મંડળી તરીકે, વ્યક્તિગત રીતે, કુટુંબિક રીતે પ્રભુ અમારા જીવનને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમારી આશીષ તમે પૂરી પાડજો અને તમને માન મહિમા આપીએ. તે માટે તમે અમને ઘડતા જાઓ, અમને તૈયાર કરતા જાઓ તેવી કૃપા અમે માગીએ છીએ. અમારી પ્રાર્થના ઉદ્ધારક ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. આવો આપણે ગીતમાં જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 332 આપણે ગાઈએ છીએ. અને એ ગીત દ્વારા આપણે ઈશ્વરનો મહિમા કરીએ, પ્રાર્થના સાથે ગાઈએ અને પ્રભુ આપણી પાસે જે અપેક્ષા રાખે છે આ ગીતને, શબ્દોને આપણે ખાસ યાદ કરીએ અને પ્રાર્થનાના સ્વરૂપે એ ગીત આપણે ગાઈએ.
तुझने गमતું રૂપ ઘડજે મારું ઉપયોગી પાત્ર કરજે તારું. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, પારખ મને આજ પ્રભુ ઈશ્વર. હિમ કરતા ધોળો નવાડી કર, માગું છું મુજમાં શુદ્ધતા ભર. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, ઘાયલ થાકેલ હું સુન મુझ પુકાર. તને છે પ્રભુ સૌ અધિકાર, સાજો કર્મને દિવ્યતાના. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, તારા આત્માથી હાલ મને ભર. હે ઈસુ મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, હું છું મટોરી, હું છે કુંભાર. તુજને ગમતું રૂપ ઘડજે મારું ઉપયોગી પાત્ર કરજે તારું. પ્રભુનો આભાર માનીએ કે આ દિવસોમાં પ્રભુ આપણી સાથે સંભાળ રાખી રહ્યા છે અને મંડળી તરીકે આપણે ભક્તિ સભામાં દેવળમાં આવી શકતા નથી, પણ જે જગ્યાએ પ્રભુએ આપણને રાખ્યા છે આપણા ઘરોમાં એ જગ્યામાં ઈશ્વરનો મહિમા કરીએ અને પ્રભુના વચનના પ્રકાશમાં તમે સતત પોતાને જોશો અને સાથે સાથે આપણે એકબીજાના માટે પ્રાર્થના કરતા રહીએ. આપણા દેશને માટે પ્રાર્થના કરતા રહીએ. આખા વિશ્વમાં જે લોકો અસરગ્રસ્ત છે, મુશ્કેલીમાં મુકાયેલા છે, તેઓના માટે પ્રાર્થના કરતા રહીએ. આપણે ઓળખતા નથી પણ પ્રભુએ આપણને એ તક પૂરી પાડી છે કે પ્રાર્થના સાથે આપણે તેમને ઈશ્વરના હાથમાં આપણે સોંપીએ અને પ્રભુ ખાસ રીતે તેમને સંભાળે, આશીષ પૂરી પાડે. અને આપ સર્વને ખાસ વિનંતી કે પ્રાર્થનામાં તમે લાગુ રહેશો અને મંડળી તરીકે પ્રભુનો મહિમા કરીએ અને પ્રભુ આપણને ખાસ રીતે કૃપા પૂરી પાડે. હવે આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈ, પ્રાર્થનામાં નમીએ. ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનોથી અમને ભરપૂર કરો છો. દરરોજ તમે કૃપા આપો છો, અમારા બોજો ઉચકી લો છો.
અમને તમે સહાય કરો છો, તમારી સમય પણ અમને રાખો છો. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુજી, અમે ખાસ આખા વિશ્વમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેને અમે તમારી પાસે લાવી દઈએ છીએ. પ્રભુ, તમે એ પરિસ્થિતિમાંથી આખા વિશ્વને તમે બહાર લાવો. તમે તમારી મંડળીને જે રીતે ઘડવા માગો છો, જગતને જે રીતે ઘડવા માગો છો તે રીતે તમે ઘડતા જાઓ, તૈયાર કરતા જાઓ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમે પોતાની જાતને પણ સંભાળી રાખીએ તે માટે, એ કાળજી લેવાના માટે તમે સહાય કરો. તમે અમને મદદરૂપ બનો. સોશિયલ ડિસ્ટન્સ રાખવાના માટે પણ તમે અમને કૃપા આપજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. એ સમય દરમિયાન પ્રભુ, તમારી સાથેની સંગતમાં વચનો દ્વારા અને ગીતો દ્વારા તમારી સ્તુતિ અને આરાધના કરીએ તે માટે પ્રભુ, તમે અમને સતત તમારામાં ધરી રાખજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને એમ કરીને પ્રભુ, તમારી આશીષ અમને પૂરી પાડો. અને ફરીવાર અમે મળીએ ત્યાં સુધી પ્રભુ, અમારી સાથે તમે રહેજો. અમને કૃપા આપવાનું ચાલુ રાખજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથોમાં આપણે અમે સોંપાઈએ છીએ. અમારા ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તો અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમારું છૂટું કર. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત હમણાંથી તે સર્વકાળ સુધી આપણી સાથે, પ્રભુના તમામ વહાલાઓની સાથે હરમેશ રહો. આમેન.